પછીનો ટોપિક જે આપણે જોઈ રહ્યા છે એમાં એક છે એપરન્ટ પાવર, એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર. તો આ ત્રણે ત્રણ અલગ અલગ પ્રકારના પાવર આપણે જે જોઈએ છે, આનો બેઝ જે છે ને એ તમારો વોલ્ટેજ વેક્ટર અને કરંટ વચ્ચે જે એંગલ બને છે ને ફાઈ, જેને તમે કહો છો પાવર ફેક્ટર એંગલ. શું કહો છો? પાવર ફેક્ટર એંગલ. એના આધારે આ ત્રણ અલગ અલગ પ્રકારના પાવરના કમ્પોનન્ટ બનશે. તો આ ત્રણ પાવર વિશે જાણતા પહેલા પાવર ફેક્ટર એંગલ વિશે ખબર હોવી જોઈએ. તો પાવર ફેક્ટર શું કહેવાય? પાવર ફેક્ટર, તો પાવર ફેક્ટર એટલે કે વોલ્ટેજ અને કરંટના વેક્ટર વચ્ચેના કોસાઇન એંગલને કોની વચ્ચે? વોલ્ટેજ વેક્ટર અને કરંટ વચ્ચે વેક્ટર વચ્ચેના કોસાઇન એંગલને શું કહેવાય છે? પાવર ફેક્ટર. શું કહેવાય છે? પાવર ફેક્ટર. યસ ઓર નો? સર, આપણે એક અલગ વ્યાખ્યા બી જોઈ હતી કે સર્કિટની અંદરમાં ધારો કે આ મારો વોલ્ટેજ વેક્ટર છે, આ મારો કરંટ છે, તો એના લીધે વી અને આઈ ના લીધે જે એંગલ બને, તો આ મારો આર છે, આ મારો ઝેડ છે. તો સર્કિટના રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સના ગુણોત્તરને બી શું કહેવાય છે? પાવર ફેક્ટર. યસ ઓર નો? ઓકે સર, એ જ જગ્યા પર આઈ સ્ક્વેર વડે બે બાજુ ગુણી નાખું ઉપર ને નીચે, તો આ શું બની જાય? એક્ટિવ પાવર અને નીચે થઈ જાય એપરન્ટ પાવર. યસ ઓર નો? તો સર, કોઈ બી સર્કિટમાં એક્ટિવ પાવર થી એપરન્ટ પાવરના રેશિયોને બી શું કહેવાય છે? પાવર ફેક્ટર. ઓકે, તો એનો મતલબ એ થયો કે આપણી પાસે સર્કિટમાં ત્રણ અલગ અલગ પ્રકારના પાવર દેખાઈ રહ્યા છે: એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. તો સર, આ ત્રણ વચ્ચે તફાવત શું? તો પહેલા તો એ જે તફાવત મળશે પાવર ફેક્ટરના આધારે મળશે. તો પાવર ફેક્ટરની વ્યાખ્યા હવે તમને કોઈ ડાઉટ ખરી? યસ ઓર નો? આ ખબર પડી રહી છે? ઓકે, આનાથી હવે આગળ જઈએ. સર, તો સૌથી પહેલી વાત આવે કે સર, એક્ટિવ પાવર કોને કહેવાય? સૌથી પહેલો સવાલ થાય ને કે સર, મારો એક્ટિવ પાવર કોને કહેવાય? તો કે એક્ટિવ પાવર એટલે કે સર્કિટમાં એકચ્યુઅલમાં કન્ઝ્યુમ થતો પાવર. એટલે સર કે ભાઈ, હું સર્કિટમાં જે કઈ બી પાવર આપી રહ્યો છું, એનાથી એ કેટલો પાવર વાપરી રહ્યું છે, એને કહેવાય એનો એક્ટિવ પાવર. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે સૂરજ પ્રકાશ જે આવી રહ્યો છે, એની અંદરમાંથી જે બી ઉર્જા તમને મળી રહી છે, એ બધી ઉર્જા સૂરજ દાદાએ આપેલી ઉર્જા બરાબર છે ખરી? ના. કેમ નથી? તો કે બીજી ઉર્જાનો સાહેબ વ્યય થઈ ગયો. એ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને હું કેટલા ટકા ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકું છું, એ જે મોડ્યુલ હશે અથવા તો જે સોલાર પેનલ હશે એની એફિશિયન્સી જે હશે, એટલા ટકા જ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે. બાકીની ઉર્જા તો કે વેસ્ટ, કામ લાગતી નથી. પણ એ આવી તો ખરી ને? બસ એવું જ છે. સર્કિટની અંદરમાં તમે જે કઈ બી પાવર આપો છો, એ બધો પાવર સર્કિટમાં વપરાતો નથી. અમુક પાવર વપરાય છે, અમુક પાવર લોસ થઈ જાય છે. તો સર, એ કેવી રીતે મને ખબર પડે? તો યાદ કરો, આપણી પાસે ત્રણ પ્રકારના કમ્પોનન્ટ છે: રેઝિસ્ટર,
ઇન્ડક્ટર, કેપેસિટર. રેઝિસ્ટર હોય સાહેબ તો એમાં વોલ્ટેજ અને કરંટ બંને એકબીજાના સેમ ફેઝમાં. યસ ઓર નો? તો રેઝિસ્ટિવ સર્કિટ ધારો કે મારી છે સાહેબ, ત્યારે આ મારો વોલ્ટેજનો વેક્ટર જે છે એ જ દિશામાં મારો કરંટનો વેક્ટર છે. યસ ઓર નો? આ કરંટનો વેક્ટર જે છે મારો એ આ દિશામાં છે. સર વેવફોર્મ દોરો ને જરાક. આ 0 છે, 0 થી શરૂ. વેવફોર્મ દોરીએ ને તો આ મારું વોલ્ટેજનો વેક્ટર ધારો કે છે. આ શું છે? મારો વોલ્ટેજનો વેક્ટર V = Vm sin omega t. યસ ઓર નો? તો ખબર તમે આવો કરંટનો એક વેવફોર્મ દોરેલો સાહેબ, જ્યાં તમે કહેતા હતા I = Im sin omega t. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 0. તો બંને ઇન ફેઝ છે એવું કહેવાય? હા કે ના? બંને કેવા છે? ઇન ફેઝ. એટલે કે = કરીને મારાથી એવું કહેવાય કે ફેઝ ડિફરન્સ = 0. હા કે ના? એટલે કે વોલ્ટેજ અને કરંટ નો જે ખૂણો છે એની વચ્ચે કોઈ તફાવત છે. તો સર આનો પાવર ફેક્ટર કેવો? તો કે ભાઈ cos 0 એટલે કે 1. શું છે? 1. આને કહેવાય છે યુનિટી પાવર ફેક્ટર. આને શું કહેવાય છે? યુનિટી પાવર ફેક્ટર. કોઈ બી સર્કિટનો મહત્તમ પાવર ફેક્ટર કેટલો હોઈ શકે છે? 1. કેવી રીતે સાહેબ? તમે cos 0 લખ્યા ને, હવે cos 359 ડિગ્રી બી લખો. ચાલો cos 359, કેમ કે 360 એટલે આખું સર્કલ થઈ ગયું. cos 359 0.99. મહત્તમમાં મહત્તમ સર cos 90 લખો. 90 નો cos 0 જ આવે. 180 નો cos -1. એટલે સર મને ખબર પડી કે મારો પાવર ફેક્ટર જે છે, પાવર ફેક્ટર ની રેન્જ ક્યાંથી ક્યાંની હોય? -1 થી લઈને +1. -1 થી લઈને +1. આ નેગેટિવ મેક્સિમમ. આ કેટલું છે? નેગેટિવ મેક્સિમમ. એટલે કે આઉટ ઓફ ફેઝ માટે શું હોય? આઉટ ઓફ ફેઝ. અહીંયા વોલ્ટેજ અને આ બાજુ કરંટ, તો એનો પાવર ફેક્ટર કેટલો થાય? 180 ડિગ્રી. એટલે કે નેગેટિવ મેક્સિમમ, ઓપોઝિટ, એક્ઝેક્ટ ઓપોઝિટ. તો -1 થાય. અને આ પોઝિટિવ મેક્સિમમ. ઇન્ટરવ્યુમાં 6થા સેમેસ્ટરમાં એક વિદ્યાર્થીને આવું પૂછવામાં આવ્યું કે ભાઈ પાવર ફેક્ટરની રેન્જ કેટલી હોય? ભાઈ પાવર ફેક્ટરની રેન્જ. છોકરો શું કે ખબર છે સાહેબ? ગમે તેટલો હોઈ શકે. ગમે તેટલો હોઈ શકે. ગમે તેટલું હોઈ શકે. આવો જવાબ એને આપ્યો. તમે 10 ની કિંમત ગમે તેટલી હોઈ શકે. 10 ની કિંમત અનંત બી હોઈ શકે. 10 ની કિંમત અનંત બી હોઈ શકે. 10 120 ડિગ્રી એવું લખો. 10 120. 1.7 એક કરતા વધારે આવે છે. 10 240 પોઝિટિવ. 255 10 255. 3.7. તો જો એની કિંમત 1 પર અટકતી એ વધતી જાય. 10 268. 10 268 ડિગ્રીઝ. 28.6. જો 28.6. 10 269 269 ડિગ્રી.
57.2. જો એની કિંમત કેવી વધે છે, 10,270. આગળ મેથ એરર આવી ગયું. એનો મતલબ થાય ઇન્ફિનિટી, અનંત. કેમ કે 10 એટલે આવું ને, આ tan થીટા બરાબર શું થાય? sin થીટા અપોન cos થીટા. sin 90 એટલે 1, cos 90 એટલે 0. એટલે કે sin 270 હશે તો -1 અને cos 270 હશે તો 0, નેગેટિવ હશે એટલે પોઝિટિવ થઈ જાય. જવાબને આવશું મેથ એરર, ઇન્ફિનિટી. ક્લિયર? એક કેસ જોયો હતો જેમાં આપણે એવું કહેતા હતા કે વોલ્ટેજ અને કરંટ વેક્ટરમાં જે તમે ઇન્ડક્ટિવ સર્કિટની આપણે વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? ઇન્ડક્ટિવ સર્કિટ. તો આ ઇન્ડક્ટિવ સર્કિટની અંદર સર વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રીથી પાછળ. સર એના વેવફોર્મમાં આપણે આવું કંઈક દોરતા હતા. V equals to Vm sin omega t. અને સર કરંટ જે છે ને મારો એક્ઝેક્ટ 90 ડિગ્રીથી પાછળ. તો સર એ અહીંથી શરૂ થાય. ધારો કે I is equals to Im sin omega t plus 90 degree. Phi, જેને તમે કહેતા હતા ફેઝ શિફ્ટ. શું કહેતા હતા? ફેઝ શિફ્ટ. આ જે +90 લખ્યું ને એ તમારી પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. શું હોય? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કે જેમાં વોલ્ટેજના વેક્ટર કરતા કરંટનો વેક્ટર 90 ડિગ્રીથી પાછળ. પ્યોર ઇન્ડક્ટિવ એટલે આ સર્કિટમાં રેઝિસ્ટન્સ છે જ. રેઝિસ્ટન્સ ના હોય તો તમારો વોલ્ટેજ કરતા કરંટ 90 ડિગ્રી જેટલો પાછળ. એનો વેક્ટર ડાયાગ્રામ તમે આવો દોરતા હતા અને એને ગ્રાફિકલ ફોર્મમાં આવું કહેવાય. તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. યસ ઓર નો? તો એ ટાઈમે તમારો વોલ્ટેજ એન્ડ કરંટ વચ્ચેનો એંગલ ઇઝ 90 ડિગ્રી. તો cos 90 શું થાય? 0. તો પાવર ફેક્ટર શું કહેવાય? 0 લેગિંગ. 0 કેમ? વોલ્ટેજ કરતા કરંટ પાછળ. તો એકલું 0 લખો તો ખોટું. ત્યારે તમારે કેવું પડે 0 લેગિંગ. પણ સર આપણે RL સિરીઝ સર્કિટ બી ભણ્યા, જેમાં ઇન્ડક્ટર બી હતું જોડે રેઝિસ્ટર બી હતો. સર રેઝિસ્ટર હોય તો આ મારો કમ્પોનન્ટ બને IL અને પેલો IR. તો એના લીધે સર મારો વેક્ટર ડાયાગ્રામ બદલાશે. phi આ મારો રિઝલ્ટન્ટ કરંટ I બન્યો. કેમ કે હવે મારી પાસે સર્કિટમાં બે કમ્પોનન્ટ છે, રેઝિસ્ટન્સ બી છે, ઇન્ડક્ટર બી છે. રેઝિસ્ટરના લીધે કરંટ કઈ જાય? વોલ્ટેજની જોડે સેમ ફેઝમાં. જ્યારે ઇન્ડક્ટરના લીધે કરંટ કઈ જાય? 90 ડિગ્રીથી પાછળ. પણ બંનેનું રિઝલ્ટન્ટ તો સર આ 90 ડિગ્રી પાછળ અને આ એના સેમ ફેઝમાં. તો આ બંનેના રિઝલ્ટન્ટના લીધે કંઈક તો બનશે કે નહીં? ધારો કે આની વેલ્યુ વધારે છે, આની વેલ્યુ ઓછી છે, તો એંગલ 45 થી ઓછો. જો હવે ઇન્ડક્ટિવ કરંટ વધારે છે અને રેઝિસ્ટિવ કરંટ ઓછો છે તો એંગલ 45 થી 90 ની વચમાં હોય. પેલા કેસમાં એંગલ 0 થી 45 ની વચ્ચે. સર કેવી રીતે? એક એક્ઝામ્પલ. ઓકે, ધારો કે એવું કહું છું કે તમારો રેઝિસ્ટિવ કરંટ જે છે એ છે 15 એમ્પિયર
અને ઇન્ડક્ટિવ કરંટ IL જે છે એ છે 13 એમ્પિયર, સોરી 8 એમ્પિયર. કેટલો? 8 એમ્પિયર. રિઝલ્ટન્ટ કેટલો નીકળશે? બે સાદો હિસાબ મારો જો ને, આ છે, આ મારો વોલ્ટેજ, આ બાજુ 15, આ બાજુ 8, તો લંબચોરસ બનશે. લંબચોરસ 15 ની બાજુની સાઈડ પર વધારે છે, તો ખૂણો 45 કરતા ઓછો થાય. 45 ડિગ્રી થી ઓછો, લેસ ધેન. કેમ સાહેબ? એનું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ મોટો છે, તો એ લંબચોરસ કેવો છે? આડો. મેં આ ખાલી એક સાદા એનાલિસિસ થી તમને કહું છું. તમે દાખલા વધારે ગણશો તો તમને બી અનુભવ આવશે, તો તમે બી આ વસ્તુ કહી શકશો. એટલે એનો ખૂણો 45 થી ઓછો. પણ સર એવું થયું કે મારો IL જે છે ને એ 15 એમ્પિયર છે અને IR જે છે ને એ 4 એમ્પિયર છે. તો મારો આ વોલ્ટેજ વેક્ટર છે, આ મારા 4 એમ્પિયર, આ મારા 15 એમ્પિયર. તો નેચરલી તમે જુઓ આનો ખૂણો કેવો બને છે? 45 કરતા વધારે દેખાય છે ખરો? જાતે જુઓ ને. 45 એટલે એક્ઝેક્ટ આવી લાઈન. 45 એટલે આ ચોરસ છે ને, ધારો કે સમજો આ ચોરસ, તો આ 45 ડિગ્રીની લાઈન. તો આ 45 કરતા વધારે ખૂણો છે કે નથી? જુઓ ને, જાતે જુઓ. હા કે ના? તો જો IL ની કિંમત IR કરતા વધારે હશે તો ખૂણો કેવો હશે? 45 ડિગ્રી કરતા વધારે, પણ 90 કરતા ઓછો. ક્લિયર? અને આમાં IR ની વેલ્યુ વધારે છે IL કરતા, તો ખૂણો 45 ડિગ્રી થી ઓછો પણ 0 કરતા. ક્લિયર? આ સાદું અનુભવનું જ્ઞાન છે, જે આટલા બધા વખત પછીથી મને નેચરલી ખબર પડે છે. તમે બી દાખલા ગણશો તો તમને બી તરત ખબર પડશે. પણ સર બંને કેસમાં વોલ્ટેજ કરતા કરંટ તો પાછ છે, તો એનો વેવફોર્મ કેવો દોરાશે સર? તો સર આ 5 ફેઝ શિફ્ટ જેટલો, જે 90 પર નહીં રાખવાનું પણ 90 કરતા ઓછું. યસ ઓર નો? વધારે બી હોઈ શકે ને. બે કેસ માટે હવે મારે ધારો કે વેવફોર્મ દોરવાનો હોય, તો આમાં L મોટો છે, આમાં R મોટો છે. તો આના માટે ધારો કે હું વેવફોર્મ દોરતો હોય, તો આ મારો વોલ્ટેજનો વેવફોર્મ, સોરી ટાઈમ છે, આ મારો વોલ્ટેજનો વેવફોર્મ થયો. V ઇક્વલ્સ ટુ Vm sin ઓમેગા t. હવે અહીંયા કોણ વધારે છે? IL. ઇન્ડક્ટિવ વધારે છે, જેનો એંગલ 45 ડિગ્રી કરતા મોટો પણ 90 કરતા. તો ધારો કે સાહેબ આ જે છે ને, આ 60 ડિગ્રીની લાઈન અહીંથી મેં ચાલુ કર્યું. આ ચાલે કે ના ચાલે? ચાલે કે ના ચાલે? 60 ડિગ્રી પરથી ચાલુ કર્યો, શું ફેર પડ્યો? કઈ નહીં. છે તો કરંટ કરતા પાછળ જ, એ વોલ્ટેજ કરતા કરંટ પાછળ જ છે ને. પેલામાં બી વોલ્ટેજ કરતા કરંટ તો પાછળ, પણ આ એંગલ શું થશે? ઓછો થઈ જશે. જેમ કે આના માટે મારે દોરવું હોય તો શું થાય? આના માટે દોરવું હોય ને, તો જો આવો હોય એંગલ. આ મારો વોલ્ટેજનો વેવફોર્મ છે, લખેલું રાખો V ઇક્વલ્સ ટુ Vm sin ઓમેગા t. અને કરંટનો એંગલ ધારો કે 30 ડિગ્રીથી ચાલુ થાય. સમજવા માટે હા, પ્લસ માઇનસ મેગ્નિટ્યુડ પર અમને ના જશો. હમણાં ખાલી ફેઝ શિફ્ટ સમજો કે ધારો કે સાહેબ આ જે છે 15 ડિગ્રીની ફેઝ શિફ્ટ આવી. કેટલા? તો બી કરંટ તો પાછળ જ છે વોલ્ટેજ કરતા, પણ કેટલા ડિગ્રીથી? 15 ડિગ્રીથી. જ્યારે આમાં સાહેબ 55 ડિગ્રીથી, 70 ડિગ્રીથી, પણ 90 કરતા એંગલ ઓછો. આને કહેવાય લેગિંગ પાવર ફેક્ટર. શું કહેવાય? ઓકે સર. આના માટે પાવરના કમ્પોનન્ટ અલગ અલગ બનશે? હા બનશે.
આટલું દૂર નાખો એટલે સમજાઈ દઉં. વાત તમે કરતા હતા તો એની અંદરમાં તમને બતાવું. આ આપણો વોલ્ટેજનો વેક્ટર છે V. આપણી પાસે બે પ્રકારના કમ્પોનન્ટ છે RL સિરીઝમાં. હવે R નો કમ્પોનન્ટ વધારે છે કે L નો કમ્પોનન્ટ વધારે છે તમે નક્કી કરીને મને કહો તો આપણે એ પ્રમાણનો પેલો એંગલ બનાવવો પડશે. કયો કમ્પોનન્ટ વધારે લેવો છે, IR કે IL? IL. ઓકે, ધારો કે આ મારો IR નો કમ્પોનન્ટ છે. આ કોણ છે? IR. અને અહીંથી આ મારો IL નો કમ્પોનન્ટ છે IL. યસ ઓર નો? તો મારો રિઝલ્ટન્ટ શું બનશે? પેરેલેલોગ્રામ મેથડ થી કરી દઈએ. આ મારો રિઝલ્ટન્ટ બની ગયો. આ મારો રિઝલ્ટન્ટ છે phi. આ મારો રિઝલ્ટન્ટ કરંટ છે I. યસ ઓર નો? ઓકે, ચલો એંગલ ની સામે sin phi, પાસે cos phi. કર્ણ કોણ છે? I sin phi, I cos phi. કોના રેફરન્સમાં? વોલ્ટેજના. તો જે આ તમારા ત્રણ અલગ અલગ કમ્પોનન્ટ દેખાય છે એમાં આ જે કમ્પોનન્ટ છે VI cos phi, આ છે તમારો એક્ટિવ પાવર. શું છે આ તમારો? આ તમારો પાવર જે છે કયો પાવર છે? રિએક્ટિવ પાવર, જેને કહેવાય આભાસી. અને આ તમારો છે એપરન્ટ પાવર. શું છે? એપરન્ટ પાવર. એટલે કે RL સિરીઝ સર્કિટમાં તમે આટલો પાવર આપી રહ્યા છો, વોલ્ટેજ ઇન્ટુ કરંટ, પણ ઇન્ડક્ટરની વેલ્યુ એટલી ઊંચી છે જેના કારણે તમને આટલો જ પાવર આઉટપુટમાં મળે છે. બાકીનો આટલો પાવર એક કોર મેગ્નેટાઇઝેશનમાં અને ઇન્ડક્ટરની અંદરમાં જે સ્ટોર્ડ એનર્જી હોય મેગ્નેટિક ફોર્મમાં એમાં વપરાય છે, રિએક્ટિવ પાવર. આ રિએક્ટિવ પાવર ખાલી ને ખાલી તમારો કોર મેગ્નેટાઇઝ રાખે છે. એ પાવર વાપરી શકાતો, એટલે આ તમે વાપરી શકતા નથી. પણ આ કમ્પોનન્ટ તો આવે છે ને. હા, આના પછીની થિયરીમાં જોવાનું કે સાહેબ આ રિએક્ટિવ પાવર વધારે હોય તો શું નુકસાન છે, હમણાં જોઈએ છે. આના પછી આપણે એ જ જોઈ રહ્યા છે. પણ આ તમારો લેગિંગ પાવર ફેક્ટરનો કેસ, જેમાં તમારા ત્રણ પાવર એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ. ઓકે સર, બીજું કહીએ તો સર અહીંયા આગળ જોઈએ ને તો આ sin phi એટલે આ મારો ધારો કે R છે, આ મારો XL છે, તો આ મારો શું બને છે? Z. યસ ઓર નો? આની જોડે ગુણાય છે કોણ? I. યસ ઓર નો? સમજો છો સર? આને થોડુંક વ્યવસ્થિત સમજાવો ને. ઓકે, હું તમને એક વસ્તુ કહું. તમે શું કહેતા હતા કે V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ R, હા કે ના? અને I એટલે I, તો I R ઇન્ટુ I, તો શું બન્યું? I સ્ક્વેર ઇન્ટુ R. યસ ઓર નો? તો સર આ ઉપરનો કમ્પોનન્ટ VI cos phi ની જગ્યા પર I સ્ક્વેર ઇન્ટુ R લખું તો એક જ? હા, એક જ. આને શું કહી શકાય મારાથી? I સ્ક્વેર ઇન્ટુ R કહેવાય કે ના કહેવાય? અને આને મારથી શું કહેવાય? I સ્ક્વેર ઇન્ટુ XL. અને આને શું કહેવાય? I સ્ક્વેર ઇન્ટુ, ના કહેવાય? હા કે ના? આપણે આટલા સર્કિટના એનાલિસિસ કરીએ કે નહીં? તો તમે આટલું તો જાણ્યું જ છે. તો આ કહેવાય કે ના કહેવાય?
તો સર મને એવું ખબર પડે છે કે VI cos phi is equals to I square R કહેવાય, VI sin phi equals to I square into XL કહેવાય, અને V into I બરાબર I square into Z બી કહેવાય. ક્યાં બાત છે. તો સર પાવરના આપણી પાસે બે અલગ અલગ પ્રકારના સ્વરૂપ, કાં તો તમે VI cos phi થી કહો, પણ જો તમારી પાસે cos phi નથી, V નથી, પણ કરંટ છે અને રેઝિસ્ટન્સ છે, તો એક્ટિવ પાવર શોધાય I square into. તો પરિસ્થિતિ પ્રમાણે દાખલામાં તમારી પાસે કયો ડેટા છે એના આધારે તમે કાં તો આ સૂત્ર વાપરો કાં તો આ સૂત્ર વાપરો. એવી જ રીતે રિએક્ટિવ પાવર શોધવો છે તો આ સૂત્ર વાપરો, આ નથી તો આ સૂત્ર વાપરો. ચાલે કે ના ચાલે? એ જ રીતે આ સૂત્ર વાપરો કાં તો આ સૂત્ર વાપરો. ચાલે? પાક્કું? સર મને આમાં કઈ જ ખબર ના પડી. ઓકે, હું તને આ જ ડાયાગ્રામ અલગ રીતે બતાવું. આ તારો રેફરન્સ છે વોલ્ટેજ, હા કે ના? રેઝિસ્ટિવ સર્કિટ હશે તો એની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ આ દિશામાં હશે, હા કે ના? તો મારાથી એવું કહેવાય કે VR આ દિશામાં હશે, VR. ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ, ઇન્ડક્ટરની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ. તો સર ઇન્ડક્ટર હશે ને એનો વોલ્ટેજ ડ્રોપ જે હું કહું છું ને, તો V અહીંયા આગળ છે, કરંટ મારો આ છે I ઇન્ટુ XL કહેવાય કે નહીં? તો સર આનો રેફરન્સ શું થઈ જાય ખબર છે? કરંટ. કહેવાય? વિચારો એકવાર. મન તો આ ખોટું લાગે છે, મન તો આ ખોટું લાગે છે. તમે શું કહો છો? યાદ કરો, હમણાં તમે આ તમારા પાસે વેવફોર્મ બી દોરેલો છે. કહું તમને, આ આવું ના દોરાય, આવું દોરાય. ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ એ કરંટ કરતા 90 ડિગ્રી આગળ. તો આ સાચું છે. રેફરન્સ બદલી નાખ્યો, કરંટ કર્યો, તો અહીંથી આ રેફરન્સ કઈ જાય? ઉપર. સમજો જરાક. યસ ઓર નો? હવે રિઝલ્ટન્ટ દોરીએ છે જરા. આ એક્ટિવિટીમાં તમને લાગે કે આવડી થિયરી છે, કન્સેપ્ટ, કે આ બેઝ બદલાઈ જશે ને તો વેક્ટર ડાયાગ્રામ આખો બદલાઈ જશે. આમાં મારો રિઝલ્ટન્ટ અહીં મળે, ઓકે ના? આ મારું શું છે? I ઇન્ટુ R, વોલ્ટેજ ડ્રોપ એક્રોસ રેઝિસ્ટર, I ઇન્ટુ XL, અને આ શું છે મારો? R XL ને લીધે આ શું બને? Z ઇમ્પિડન્સ. પાયથાગોરસ નો નિયમ, 90 ડિગ્રી નો ખૂણો બન્યો ને. આ મારો કર્ણ, પાસેની બાજુ, સામેની બાજુ. યસ ઓર નો? સર આ વોલ્ટેજ ડ્રોપ છે, વોલ્ટેજ ડ્રોપ છે. અહીંયા આગળનો વોલ્ટેજ ડ્રોપ કોણ? I ઇન્ટુ Z જ થાય ને ઇમ્પિડન્સમાં, તો વોલ્ટેજ ડ્રોપ. તો આ તમારો રેઝિસ્ટર નો વોલ્ટેજ ડ્રોપ, આ તમારો ઇન્ડક્ટર નો વોલ્ટેજ ડ્રોપ, અને આ તમારો આખી સર્કિટ નો વોલ્ટેજ ડ્રોપ. RL સિરીઝ હતી કે નહીં? તો આ R ની એક્રોસ નો ડ્રોપ, L ની એક્રોસ નો ડ્રોપ, RL સિરીઝ સર્કિટ નો ડ્રોપ. તમે RL સિરીઝ સર્કિટ નો પ્રેક્ટિકલ કર્યો તો તમે આવો વેક્ટર ડાયાગ્રામ દોરીને કેલ્ક્યુલેટ કર્યું.
VR બરાબર I ઇન્ટુ R, VL બરાબર I ઇન્ટુ XL. આ નો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આ નો સ્ક્વેર. એવું થાય કે નહીં? યાદ આવ્યું? આવું કર્યું છે પ્રેક્ટિકલમાં? તો જે ભણી ગયા ભૂલી ગયા એવું ના કરશો સર. હવે તો આ તો વોલ્ટેજ ડ્રોપ છે. પાવર એટલે શું થાય? વોલ્ટેજ ઇન્ટુ કરંટ. તો સર બધાને કરંટ વડે ગુણી નાખો ને તો પાવર નો લોસ મળી જશે. તો આ શું થઈ ગયું? I સ્ક્વેર R, I સ્ક્વેર XL, I સ્ક્વેર Z. તો આજ બરાબર આ થયું કે ના થયું? આમાં વોલ્ટેજ રેફરન્સ હતો તો કરંટ પાછળ, કરંટ રેફરન્સ હતો તો વોલ્ટેજ. બે ફેઝર ડાયાગ્રામ એક જ છે. કન્ફ્યુઝ થઈ જવાશે. હજી જો આ તમારો એંગલ બનેલો થીટા અથવા તો ફાઈ, સામે સાઇન, પાસે કર્ણ કોણ પોતે એટલે કે I સોરી V. આમાં તો I રેફરન્સ I cos phi, I sin phi. I પોતે કોના રેફરન્સમાં દોરાય છે? તો કે ભાઈ V, V, V. અથવા તો I ના રેફરન્સમાં દોરતા હોય તો વોલ્ટેજ ડ્રોપનો V cos phi, V sin phi, V અને કરંટ એઝ અ રેફરન્સ તો I મલ્ટીપ્લાય કરો. રેફરન્સ કયો લો છો ને એના આધારે નક્કી થશે. એંગલ સામે સાઇન, પાસે કોસ, કર્ણ કોણ તમારું? તો કે V. આ કોણ છે? કર્ણ તમારો V. તો I cos phi, I sin phi, I અને વોલ્ટેજ તમારો V, V, V જે તમે ગણ્યો કે કરંટ તમારો રેફરન્સ છે. આને ઓર સાદી રીતે સમજવું તો જો આ પાછું ભૂસું છું, જો તમને બતાવું. તમને આ કન્ફ્યુઝન લાગી રહ્યું હોય તો આને સિમ્પલ હજી કરીએ. આ તમારો વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સ નો, આ તમારો ઇન્ડક્ટર નો, તો આખી સર્કિટ નો વોલ્ટેજ ડ્રોપ આ તમારો રિઝલ્ટન્ટ V મળે. એગ્રી કે નહીં? સપ્લાય વોલ્ટેજ V તમે કહેતા હતા એ, હા કે ના? મળી ગયા. કર્ણ કોણ થયો? V, હા કે ના? ચાલો, સામે sin phi, પાસે કર્ણ કોણ? V. તો અહીંયા V sin phi, V cos phi કહેવાય, હા કે ના? કેમ કે V સ્ક્વેર cos સ્ક્વેર phi પ્લસ V સ્ક્વેર sin સ્ક્વેર phi, V સ્ક્વેર કોમન બાર તો cos સ્ક્વેર phi પ્લસ sin સ્ક્વેર phi બરાબર 1 થઈ જાય, હા કે ના? ગણિત તો એ તમારો કર્ણ બની ગયો V. હવે કોના રેફરન્સમાં દોર્યું? I તો બની ગયું I સ્ક્વેર XL બરાબર VI sin phi, I સ્ક્વેર R બરાબર VI cos phi, I સ્ક્વેર Z બરાબર V ઇન્ટુ I. બને છે. આમાં વોલ્ટેજ થી બન્યું, આમાં કરંટ થી બન્યું. આમાં બેઝ હતો કરંટ, આમાં બેઝ હતો વોલ્ટેજ. ક્લિયર? આવડે? પાક્કું? લખી નાખો. ત્રીજો એક કમ્પોનન્ટ હતો કેપેસિટર. તમને યાદ છે કે તમે આવું કેપેસિટર સર્કિટ જે કહેતા હતા, તો કેપેસિટર માટે તમે શું કહેતા હતા? આ મારો વોલ્ટેજ છે અને એના કરતા કરંટ 90 ડિગ્રી આગળ, IC 90 ડિગ્રી. પણ આ તમારી પ્યોર કેપેસિટિવ સર્કિટ. આ તમારી કેવી? પ્યોર કેપેસિટિવ સર્કિટ કે જેમાં વોલ્ટેજ કરતા કરંટ આગળ. આને કહેવાય લીડિંગ. શું કહેવાય? લીડિંગ. કેમ કે આનો એંગલ, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ પોઝિટિવ આવશે. આ તમારું લીડિંગ કે કરંટ આગળ છે વોલ્ટેજ કરતા અને વોલ્ટેજ પાછળ છે કરંટ કરતા. તો આ તમારો વેવફોર્મ કેવો દોરાશે? ધારો કે આનો દોરતા હોય વેવફોર્મ, તો આપણો બેઝ રેફરન્સ વોલ્ટેજ નો વેવફોર્મ જ કે ભાઈ V ઇક્વલ્સ ટુ
Vm sin ઓમેગા ટી. યસ ઓર નો? હવે આગળ કોણ છે? કરંટ. કેટલા ડિગ્રીથી? ધારો કે 90 ડિગ્રીથી હોય ને, તો અહીંથી તમારો વેવફોર્મ ચાલુ થાય આવો. એક્ઝેક્ટ સાહેબ કરંટ ઓછું છે ને, આટલા પર રાખીએ. આ 90 પર આવે ને ત્યારે આ થઈ જાય 0, અને આ પાછો આ 90 પર આવે ત્યારે આ મેક્સિમમ, ને પછી પાછો આ 90 પર આવે તો મિનિમમ. આ જે તમારો કરંટ જે છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ. I is equals to Im sin omega t minus 90 ડિગ્રી. કેમ પ્લસ 90 કર્યા? કરંટ આગળ છે કોના કરતા? વોલ્ટેજ કરતા. તો તમારો ફેક્ટર શું થશે? લીડિંગ પાવર ફેક્ટર. શું થશે? લીડિંગ પાવર ફેક્ટર. આ તમારો એક કેસ છે પ્યોર કેપેસિટિવ સર્કિટ માટે સર. હવે આમાં પાવર ફેક્ટર શું થઈ જશે? તો કે સર cos 90 ડિગ્રી એટલે કે 0 લીડિંગ. શું થઈ જશે? 0 લીડિંગ. આ તમારો પાવર ફેક્ટર થઈ જશે. કઈ સર્કિટ? પ્યોર કેપેસિટિવ. પણ સર આપણે તો આરસી સિરીઝ બી જોઈ ને, આરસી સિરીઝ. તો સર એમાં આર નો કમ્પોનન્ટ બી છે, કેપેસિટર નો કમ્પોનન્ટ બી છે. તો સર આ તમારો આઈસી હતો, આ તમારો આઈ આર. યસ ઓર નો? સર રિઝલ્ટન્ટ દોરો ને. આ તમારું રિઝલ્ટન્ટ. આઈ બરોબર છે. આ તમારો એંગલ ફાઈ, પાવર ફેક્ટર એંગલ. સામે સાઇન ફાઈ, પાસે કોસ ફાઈ. કર્ણ કોણ? કારણ કે આઈઆર અને આઈસી થી જ આઈ બન્યો ને. આઈ આઈ, તો આ તો આઈ છે જ. આઈ સાઇન ફાઈ, આઈ કોસ ફાઈ. રેફરન્સ વી વી વી. તો આ શું થઈ ગયું? વી આઈ કોસ ફાઈ, વી આઈ સાઇન ફાઈ, વી ઇન્ટુ આઈ. યસ ઓર નો? આ તમારો કયો પાવર થયો? એક્ટિવ પાવર. કયો પાવર થયો? આ તમારો કયો પાવર થયો? રિએક્ટિવ પાવર. કયો થયો? અને આ તમારો કયો પાવર થઈ ગયો? એપરન્ટ પાવર. દેખીતો એપરન્ટ પાવર. યસ ઓર નો? અહીંયા ઓ, એ અને બી આવી રીતે તમે નામ આપવા હોય તો એ આપી શકો તમારી ચોપડી પ્રમાણે. તમારી ચોપડી પ્રમાણે તમારે નામ આપવા હોય તો તમે આપી શકો. મને આમાં કોઈ જ વાંધો છે. પણ સર આ જ વોલ્ટેજની જગ્યા પર મારે કરંટ એઝ અ રેફરન્સ જોઈતો હોય તો દોરાય વેક્ટર? ક્યાં વાત હે. હવે જોજો, આ મારો રેફરન્સ કોણ છે? કરંટ આઈ. રેઝિસ્ટર નો કરંટ કઈ હશે? તો કે ભાઈ કરંટ ની જોડે સેમ ફેઝ માં આઈઆર. કેપેસિટર નો કરંટ કઈ હશે? કેપેસિટર નો કરંટ તો પાક્કું? ઓકે ચાલો, તમે કહો છો એવું. હા, આઈસી બરોબર છે, આ બરોબર છે.
ના ના, આ બરોબર છે. આઈઆર અને આઈસી આ બંને કમ્પોનન્ટ બરોબર છે. તો પણ સર આ રેફરન્સ જે છે એ ખોટો થઈ જાય. આ રેફરન્સ કોણ છે? વી. કોણ છે? પણ સર મારે વોલ્ટેજ એઝ અ રેફરન્સ નથી જોઈતો, કરંટ એઝ અ રેફરન્સ જોઈએ છે. તો પછી મારે આઈઆર ના લેવાય, તો મારે શું લેવાય? વોલ્ટેજ અક્રોસ રેઝિસ્ટર. શું લેવાય? તો હવે એ કરું, એક જ મિનિટ ડસ્ટર. હવે જોજો હા જરાક, આ જ ફેઝર ડાયાગ્રામ જે છે એ હવે અહીંયા આગળ દોરું છું કરંટ એઝ અ રેફરન્સમાં. કોનાથી? આ તમારો કરંટ છે, રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ એના સેમ ફેઝમાં આવશે, વીઆર. યસ ઓર નો? કેપેસિટરનો વોલ્ટેજ ડ્રોપ કરંટ કરતા 90 ડિગ્રીથી વીસી. યસ ઓર નો? પેરેલેલોગ્રામ મેથડ. આ શું છે તમારું રિઝલ્ટન્ટ? ફાઈ. આ તમારો રિઝલ્ટન્ટ વોલ્ટેજ થયો વી. હા કે ના? વીઆર વીસી, એનાથી વી મળે કે ના મળે? ઓકે. સામે પાસે કર્ણ કોણ? વી. કોના રેફરન્સ થી? યસ ઓર નો? આ તમારો એપેરન્ટ પાવર, આ તમારું એક્ટિવ પાવર, અને આ તમારો રિએક્ટિવ પાવર. એક્ટિવ પાવર ને તમારો ટ્રુ પાવર કહેવાય. શું કહેવાય? ઓકે સર, મારી સર્કિટની અંદરમાં મેં આટલું જોયું છે કે V equals to I into Z આવું લખાય. યસ ઓર નો? તો મારો એક્ટિવ પાવર P શું છે? V I cos phi. આવું છે? હા કે ના? ચલો V ની જગ્યા પર શું લખાશે? I into Z. હા કે ના? into I એવો ને એવો જ cos phi R upon, યાદ આવે છે? R upon લખ્યું Z Z ખાચાક ખાચાક ઉડી ગયા. તો શું બન્યું? તો P બરાબર I સ્ક્વેર R ઇઝ ઇક્વલ્સ ટુ VI cos phi કહેવાય કે ના કહેવાય? સર બીજું છે રિએક્ટિવ પાવર. રિએક્ટિવ પાવર શું છે? Q બરાબર VI sin phi. યસ ઓર નો? V ની જગ્યા પર શું છે? I into Z into I sin phi. સામેનો ઘટક એટલે XL upon Z અથવા તો X upon Z સાદું કોને સાહેબ? કેમ કે XL બી હોય, XC બી હોય, XL minus XC બી હોય, કાં તો XC minus XL બી હોય. એની જગ્યા પર હું સાદું કહી શકું X upon Z. કહેવાય કે ના કહેવાય? Z Z ખાચાક ખાચાક શું રહી ગયું? I square into X VI sin phi. સર આની અંદરમાં બી તો કહેવાય ને એપરન્ટ પાવર S V into I. V ની જગ્યા પર શું છે? I into Z into I. તો શું થઈ ગયું? S.
આને કહેવાય એક્ટિવ પાવર, કે જે સર્કિટમાં ખરેખર પાવર કેટલો વપરાશે એ આ છે. આ છે તમારો રિએક્ટિવ પાવર, જેને આભાસી પાવર કહેવાય. આ ક્યાંય વપરાતું નથી, એ ખાલી ને ખાલી સર્કિટમાં જાય છે, પણ એ ખાલી ને ખાલી સર્કિટને મેગ્નેટાઇઝ રાખે, કે ઇન્ડક્ટરની કોઇલ જે છે એનર્જાઇઝ એટલે કે મેગ્નેટાઇઝ રહે, જેથી એ પોતાની અંદરથી કરંટ પાસ થવા દે. તો એવું એક વાતાવરણ તો ક્રિએટ કરવું પડે, મેગ્નેટિઝમ, એ આનાથી થાય. આ તમારો એપરન્ટ પાવર છે, કે જે આ બંનેના લીધે ટોટલ તમે ઇનપુટ આપ્યું હતું, પણ સર્કિટના બિહેવિયરના આધારે એના બે ભાગ પડ્યા, એક્ટિવ અને રિએક્ટિવ. ક્લિયર? ઓકે. હવે આના બે ભાગ પડે છે, એક આ અને એક આ. તો આ ત્રણમાં સૌથી મોટો પાવર કયો હશે? આના બે ભાગ પડે છે, આ અને આ. તો સૌથી મોટો પાવર કયો હશે? તમે સમજી કેમ નહીં રહ્યા? હું તમને એવું કહું છું, આ જે છે ને, આ એસ, એના બે છોકરા છે, પી અને ક્યુ. તો કોની ઉંમર વધારે છે? સારું. હજી એક, આ પ્રિયાંશુ નો ભાઈ, આ પ્રિયાંશુ ના પપ્પા. તો આ ત્રણમાંથી કોની કિંમત વધારે, કોની ઉંમર મોટી? એટલે કે એસ. એટલે કે કોઈ બી સર્કિટમાં એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર આપેલો હોય તો એપરન્ટ પાવરની કિંમત સૌથી વધારે. જો દાખલા ગણતી વખતે એપરન્ટ પાવરની કિંમત ઓછી આવી તો આ બંને ખોટા છે એવું કહેવાય. કેમ કે આમાં કોઈ જગ્યાએ પાવર ફેક્ટર કે કોઈ એંગલ આવતો નથી. વોલ્ટેજની આરએમએસ કિંમત અને કરંટની આરએમએસ કિંમતનો સીધો જ ગુણાકાર. સમજો છો? અને આમાં વોલ્ટેજની આરએમએસ કિંમત, કરંટની આરએમએસ કિંમત અને પાવર ફેક્ટર, આ સમજજો. એટલા માટે પી અથવા તો ક્યુ માંથી કોઈ બી મોટું નાનું હોઈ શકે, પણ એ બંને કરતા એસ હંમેશા મોટો જ હશે. તો આ જે તમે થિયરી ભણ્યા ને, કે જેમાં એક્ટિવ, રિએક્ટિવ અને એપરન્ટ પાવર અને પાવર ફેક્ટર, લેગિંગ, લીડિંગ અને યુનિટી, એ આ છે. લખી નાખો. પાવર ફેક્ટર વાળી વાત છે. તો પાવર ફેક્ટર આ આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે આપણા માટે? અને એકચ્યુઅલી એ વોલ્ટેજ અને કરંટ બંનેની પ્રોડક્ટના લીધે અસર કરે છે. તો વોલ્ટેજ ઇન્ટુ કરંટ એટલે શું થાય? પાવર. એટલે એનું ફેક્ટરનું નામ પાવર ફેક્ટર છે. એ વોલ્ટેજ કે કરંટ એકલાનો ફેક્ટર છે નહીં. કેમ કે વોલ્ટેજ અને કરંટ બંને વચ્ચેના ખૂણાના લીધે બનશે, તો એ પાવરનો ફેક્ટર બનશે, એટલે નામ પાવર ફેક્ટર છે. તો સર આ પાવર ફેક્ટર કેટલો ઇમ્પોર્ટન્ટ હોઈ શકે? તો ધારો કે એક સર્કિટ લઈએ, એક સર્કિટ તમે લીધી, એક પાવર ફેક્ટર તમારો 0.9 લઈએ, 0.9 ચાલશે? 0.9 લેગિંગ એટલે કે આરએલ સિરીઝ સર્કિટ છે, કે જેમાં આર ની વેલ્યુ વધારે છે, એલ ની વેલ્યુ ઓછી છે. બીજો એક કેસ લઈએ છે, આનો પાવર ફેક્ટર કંઈક લખાવો, આશરે તમારી ઈચ્છા થાય 0.25. ચલો ભાઈ, ભાઈએ કીધું 0.25 લેગિંગ. આ એક પાવર ફેક્ટર છે, એક આ પાવર ફેક્ટર છે, બરોબર? સિસ્ટમના વોલ્ટેજ V બરાબર બધે 230 વોલ્ટ લઈ લઉં તો અહીંયા બી V બરાબર કેટલા? 230 વોલ્ટ. આનો કરંટ છે ને, એ બી 50 એમ્પિયર લઈ રહ્યો છું,
આનો કરંટ છે એ બી કેટલો છે 50 એમ્પિયર. યસ ઓર નો? ચલો, તો આનો એપરન્ટ પાવર શું થશે? S V ઇન્ટુ I. હા કે ના? V ઇન્ટુ I થાય ને, એટલે કે 230 ઇન્ટુ 50, 11,500 વોલ્ટ એમ્પિયર. આવું થાય. આને 1000 વડે ભાગી નાખીએ તો આ શું થઈ ગયા? 11.5 kVA. હા કે ના? ઓકે સર, આના માટે બી સેમ થશે. S બરાબર V ઇન્ટુ I, એ તો સેમ જ રહેશે ને. 230 ઇન્ટુ 50, I નું એ જ આવશે. એટલે આ બી 11.5 kVA થાય કે ના થાય? K નાનો, VA મોટા. યસ ઓર નો? પણ હવે સમજો પાવર ફેક્ટર ની હવે બ્યુટી, કે પાવર ફેક્ટર આનો 0.9 છે, આનો 0.25, તો આનો P VI cos phi એટલે કે 11.5 ઇન્ટુ 0.95, સોરી 0.9 લખાવો. 11.5 ઇન્ટુ 0.9 કેટલા થાય છે? 10.35 કિલોવોટ. 10.35 કિલોવોટ થાય છે. એટલે કે આટલો પાવર તમે વાપરી શકો છો. જ્યારે આ કેસમાં શું થશે? VI cos phi 11.5 ઇન્ટુ 0.25, 2.875 કિલોવોટ. સમજો તો આ પાવર ફેક્ટર વધારે હતો, એના કારણે તમને વાપરી શકાય એવો પાવર કેવો થઈ ગયો? વધારે. અને આ પાવર કેવો થાય છે? ઓછો. તો સર, પાવર ફેક્ટર ઓછો હોય તો પાવરની કિંમત ઓછી થાય છે. ઓકે, હવે એનાથી ઊંધું કહીએ છીએ. ધારો કે P આટલો છે, મારે આજ P ની કિંમત વધારવી છે, આના જેટલી કરવી છે, તો મારે કાં તો વોલ્ટેજ વધારવો પડે, કાં તો કરંટ વધારવો પડે. હા કે ના? પણ વોલ્ટેજ તો સપ્લાયના વોલ્ટેજ ફિક્સ છે, એ તો બદલાશે નહીં. તો મારે શું વધારવું પડશે? પાવર ફેક્ટર તો આટલો જ છે ને, 0.25 ફિક્સ છે. વોલ્ટેજ મારા 230 ફિક્સ છે. જો મારે 10.35 કિલોવોટ પાવર જોઈતો હોય તો આમાં કેટલો કરંટ થાય છે? 50 એમ્પિયર. ધારો કે સમજો, તો આમાં કેટલા એમ્પિયર નો કરંટ જોઈશે? જો સમજાવું, એવું કહું છું હું તમને કે એક મારો પાવર ફેક્ટર જે છે, એક મારો 0.9 છે, એક મારો પાવર ફેક્ટર જે છે એ 0.25 છે. વોલ્ટેજ બે કેસમાં 230 છે. વોલ્ટેજ બે કેસમાં કેટલા છે? 230. મારે એપરન્ટ પાવર બંનેમાં 4 કિલોવોટ 4 kVA જોઈએ છે. કેટલો જોઈએ છે? 4 kVA. અને મારો એક્ટિવ પાવર બે કેસમાં 3 કિલોવોટ છે. કેટલા છે? 3 કિલોવોટ પાવર છે. એપરન્ટ પાવર 4 kVA જોઈએ છે મારે. હા કે ના? તો મારે આનો કરંટ કેટલો શોધવો હશે એ ગણવો પડશે. હવે આમાં બી મારે P તો 3 કિલોવોટ જોઈશે ને. તો તમે શું કરશો? સર, P ઇઝ ઇક્વલ્સ ટુ VI cos phi. આવું કરો છો કે નહીં? હા કે ના? તો સેમ વસ્તુ આમાં બી કરાશે. P ઇક્વલ્સ ટુ VI cos phi. ચલો, આનો પાવર કેટલો છે? 3 કિલોવોટ એટલે 3000 લખી દઉં. 3 કિલોવોટ એટલે 3000. વોલ્ટેજ કેટલા છે? 230.
કરંટ I અને પાવર ફેક્ટર 0.9. યસ ઓર નો? હવે એ જ જગ્યાએ આમાં 3000 કિલોવોટ ની જગ્યા પર 3000 વોટ, વોલ્ટેજ મારા 230 અને પાવર ફેક્ટર મારો કેટલો છે 0.25. યસ ઓર નો? ચલો આમાં કરંટ કેટલો મળશે? 3000 ભાગ્યા 230 ભાગ્યા 0.9 કરો, 14.49 એમ્પિયર આમાં. અને આમાં $3000 ભાગ્યા 230 ભાગ્યા 0.25 કેટલા? 52.17 એમ્પિયર. જો સમજો હવે આમાં કરંટ જો કે પાવર ફેક્ટર ખરાબ હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા લેવામાં આવતો કરંટ વધે છે, હા કે ના? જો કરંટ વધારે હોય તો મારે કંડક્ટર કેવા વાપરવા પડશે? જાડા. કંડક્ટર કેવા વાપરવા પડશે? જાડા. તો આમાંથી કંડક્ટર સાઈઝ મોટી જોઈશે, હા કે ના? ઓકે સર, આમાં તો લોસ બી વધારે નહીં થાય કે I² × R લોસીસ બી વધી જશે? લોસીસ વધે કે ના વધે? કંડક્ટરની સાઈઝ વધારે હોય તો મટીરિયલ વધારે વપરાય, કોપર, હા કે ના? તો કોપરના લીધે કંડક્ટરની સાઈઝમાં વધારો થાય તો કોપરના ખર્ચમાં બી વધારો થાય, એટલે કે કોસ્ટ વધશે, હા કે ના? લોસીસ વધે તો એફિશિયન્સી, લોસ વધે છે તો એફિશિયન્સી ઘટશે. તો એફિશિયન્સી કેવી આવી? આઉટપુટ શું થાય? લોસ વધારે તો આઉટપુટ ઓછું. કંડક્ટરની સાઈઝ બી વધારે જોઈએ, લોસ બી વધારે થાય સાહેબ, તો મશીનની સાઈઝ શું થઈ જાય? તો ઇક્વિપમેન્ટની સાઈઝ બલ્કી મોટી થઈ જાય. ખાલી સમજો પાવર ફેક્ટર ઓછો છે એના જ કારણે કેટલા બધા આગળ નુકસાન, અને આ લોસ તો કન્ટિન્યુઅસ છે. તો મારે સેમ સાઈઝ કેવી એમાં જોઈતી હોય તો મારા મશીનની સાઈઝ શું થઈ જશે? મોટી. હવે મોટી છે તો જગ્યા વધારે રોકશે, જગ્યાના તો પૈસા છે, ટ્રાન્સપોર્ટેશન કરવાનો ખર્ચો વધી જશે. તો એ પ્રોબ્લેમ ના થાય એટલા માટે મારે પાવર ફેક્ટર કેવો જોઈએ? સારો. તો પાવર ફેક્ટર ખરાબ છે હોય ને એના ગેરફાયદા જો, ગેરફાયદા લખેલા છે. પાવર ફેક્ટર ખરાબ હોય, જો આ ગણતરી પરથી જ આપણે લઈને આયા. પાવર ફેક્ટર ખરાબ, કરંટની અંદર વધારો થાય છે. કેવીએ માટે સેમ સાઈઝમાં મશીનની સાઈઝ મોટી જોઈએ, લોસીસ વધી જશે, ખર્ચો વધે છે, એફિશિયન્સી ઓછી થાય છે, મશીનની સાઈઝમાં વધારો થાય છે. આ બધા એના ગેરફાયદા છે. આવું આના સિવાય કશું છે? તો સર પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થઈ જાય તો ફાયદા શું? તો એક્ઝેક્ટ આના કરતા ઊંધું. જઈ એરો ઉપર છે ને ત્યાં એરો નીચે. સર જેમ કે જો કરંટ ઓછો તો I² R લોસ ઓછા, તો એફિશિયન્સી, આઉટપુટ, ખર્ચો, મટીરિયલની કિંમત, મટીરિયલ કેવું હશે? ઓછું વપરાશે, ઇક્વિપમેન્ટની સાઈઝ
નાની. તો સેમ કેવીએ માટે વધારે પાવર ફેક્ટર વાળા મશીનની સાઈઝ નાની છે. આ એના ફાયદા. એક જ દાખલો કે પાવર ફેક્ટર નું ઇમ્પોર્ટન્સ શું છે, કે સારું હોય કે ખરાબ હોય એની શું અસર થાય છે મશીન ઉપર, એ થિયરીની જોડે જોડે પાવર ફેક્ટર ના ફાયદા અને ગેરફાયદા, કે ભાઈ પાવર ફેક્ટર ખરાબ હોય તો શું નુકસાન જાય, પાવર ફેક્ટર સારો હોય તો શું ફાયદા થાય. સર તો મારે હવે આ ફાયદા જોઈતા હોય તો મારે આ 0.25 વાળો પાવર ફેક્ટર 0.9 કરવો પડે, હા કે ના? સર પણ મને હવે એ સમજાવો પહેલા તો કે આવો પાવર ફેક્ટર ખરાબ થવાના કારણો શું? કઈક તો કારણ હશે ને, એની મેતે તો ખરાબ થાય જ ના. તો પાવર ફેક્ટર ખરાબ થવાના કારણો, તો સૌથી પહેલું કારણ છે કે તમે જે ઇક્વિપમેન્ટ કે જે સાધનો લગાવો છો, કેમ કે સિસ્ટમમાં તમે વોલ્ટેજ સપ્લાય તો છે તમારી પાસે, કરંટ બી જાય છે, પણ કરંટનો નેચર કોના લીધે બદલાય છે, તો કે એમાં કયા કયા સાધનો લગાડ્યા છે એના આધારે. જે સાધનો લગાડ્યા હશે એ સાધનોની વપરાશ માટે એનું જે પાવર રેટિંગ આપ્યો છે એના પર પાવર ફેક્ટર આપેલો હશે. તો એ કમ્પોનન્ટના લીધે એનો પાવર ફેક્ટર બદલાય છે. જેમ કે ઋત્વિકભાઈ આપણાને કહે છે કે ભાઈ કયા કયા વસ્તુમાં પાવર ફેક્ટર બદલાય છે. જો તમે જીવનમાં પોતાના ઘરની અંદર જુઓ તો તમારી પાસે લાઇટ, પંખા, રેફ્રિજરેટર, ટીવી, એસી, વોશિંગ મશીન, પાણીની મોટર છે. આ બધું ઘરમાં, આ બધાની અંદરમાં રેઝિસ્ટન્સ બી છે અને કોઇલ બી લાગેલી છે, એટલે ઇન્ડક્ટન્સ બી છે, જેના લીધે પાવર ફેક્ટર શું થશે? ખરાબ. પાવર ફેક્ટર ખરાબ થતો જાય તો લોસ વધે, એફિશિયન્સી ઘટે, આપણું બિલ વધારે આવશે. એવું ના થાય એના માટે શું કરાય? તો કે સાહેબ પાવર ફેક્ટર ઓછા હોય એવા સાધનો ચાલુ કરાય નહીં, અથવા તો ચાલુ કરીએ તેને બહુ લાંબા ટાઈમ સુધી ચાલુ રખાય નહીં. તો એવા કયા કયા સાધનો છે આપણા ઘરમાં ભાઈ? સિન્ક્રોનસ મોટર અને કોમ્યુટેટર સિવાયની બધી જ મોટર, એટલે કે ઇન્ડક્શન મોટર. આપણે જેટલી બી ઇન્ડક્શન મોટર વાપરીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 85 થી 90% 3 ફેઝ ઇન્ડક્શન મોટર વપરાય છે, અને ઘરની અંદરમાં 15% બાકીની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જ છે. ચાહે પંખાની જોડે હોય મોટર, પંખામાં હોય ને કેપેસિટર સ્ટાર્ટ મોટર, એ તમારે પાણી ભરવાની મોટર કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, ઘંટીની અંદરની મોટર, કોમ્પ્રેસર ચાલુ થાય તો કોમ્પ્રેસર ને બધાની અંદરમાં હોય આ બધા ઇક્વિપમેન્ટ, કે જેના લીધે પાવર ફેક્ટર ઓછો થાય. એ પાવર ફેક્ટર ખરાબ કરે છે. એ બધાના પાવર ફેક્ટર 0.8, 0.9, 0.7 એવા હોઈ શકે છે. એ લખેલું છે, સ્ટાન્ડર્ડ છે, એના લીધે પાવર ફેક્ટર ઓછો થાય છે. હા, પછી બીજું, દાખલા તરીકે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો ફૂલ લોડ પાવર ફેક્ટર 0.8 થી 0.85 લેગિંગ હોય છે. કીધું કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર જે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે એનો પાવર ફેક્ટર 0.85 લેગિંગ સુધીનો હોઈ શકે છે. એ સારું કહેવાય કે 0.85 પાવર ફેક્ટર લેગિંગ છે. અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદરમાં 3 ફેઝ ઇન્ડક્શન મોટરની જગ્યા પર અલગ અલગ બીજી મોટર બી તમે વાપરવા માટે જઈ શકો છો. સિન્ક્રોનસ મોટર હોય તો સિન્ક્રોનસ મોટર એક એવી મોટર છે કે જે કોઈ બી પાવર ફેક્ટર પર વપરાય. એ યુનિટી પાવર ફેક્ટર પર બી ચાલે, લેગિંગ પર બી ચાલે, લીડિંગ પર બી ચાલે. હું વાત કરો છો લીડિંગ પર? હા. જ્યારે સિન્ક્રોનસ મોટર ઓવર એક્સાઇટેડ સ્ટેટમાં એટલે કે લીડિંગ પાવર ફેક્ટર પર ચાલે છે તો એ સિસ્ટમનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરે છે. એને કહેવાય છે સિન્ક્રોનસ કન્ડેન્સર. શું કહેવાય? હમણાં જ આપણે જોવાના છે, કેમ કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાની એક મેથડ છે. પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવાની એક મેથડ છે. ઓકે. અને
અને લોડ ઘટવાની સાથે પાવર ફેક્ટરમાં ઘટાડો થાય છે. આ બધી મોટરો જે છે એ બધાની એક આ કેરેક્ટરિસ્ટિક કે લોડ વધે પાવર ફેક્ટર ઘટે, કેમ કે લોડના કારણે મોટરની રનિંગ કેરેક્ટરિસ્ટિક બદલાય. આપણી પાસે એક જ એવી મોટર છે કે જે લોડ વગર ચાલુ ના થાય, ડીસી સિરીઝ મોટર, જે પહેલાના જમાનામાં લોકોમોટિવ એટલે કે રેલવેમાં વપરાતી હતી, ટ્રેક્શનમાં. હવે આ એક એવી મોટર છે કે જે લોડ વગર ચાલે જ નહીં. એનું ટોર્ક કેવું હશે? અને 3,000 HP ના લોકોમોટિવને ખેંચે છે. તમે જે આ એન્જિન જોયા છે રેલવેમાં, તો રેલવેની અંદરમાં છે ને એવું લખ્યું હોય WAP7, WAP6 એવું બધું આગળ લખેલું હોય છે. એક કોડ છે. ગુડ્સ હશે ને તો WAG લખેલું હશે, WAG9 એવું લખેલું હોય, WAG8, WAP5. તો એનો મતલબ થાય વાઇડ AC એટલે કે AC પાવર પર ચાલે છે, બ્રોડ ગેજનું એન્જિન છે અને એનો પાવર ક્ષમતા છે 5000 હોર્સ પાવર. કેટલા? એટલે કે 5000 ઘોડાને એક સાથે ભેગા કરીને લગાડો તો એ જેટલો લોડ ખેંચી શકે એટલી તાકાત આ એન્જિનની છે, એટલો પાવર ખેંચી શકે. WAG લખ્યું હોય તો વાઇડ AC ગુડ્સ એટલે કે બ્રોડ ગેજ ઉપર ચાલે છે, AC પાવર ઉપર ચાલે છે અને ગુડ્સ માટે છે, જેની તાકાત 9000 હોર્સ પાવર છે. WAG9 લખ્યું હોય તો, અને ના હોય તો એક ઉપર એવું લખ્યું છે WAM. M એટલે મલ્ટીપલ, એ ગુડ્સમાં બી ચાલે, પેસેન્જરમાં બી ચાલે. હવે તમે અત્યારે જોયા છે કે ભાઈ 2 યુનિટની અંદરમાં પેલા ભૂરા કલરના એન્જિન આવે છે અલ્સ્ટોમ વાળા નવા, 12000 હોર્સ પાવરની કેપેસિટી. કેટલા? 12000 હોર્સ પાવર ખેંચે છે એટલો લોડ એક સાથે, આટલી ક્ષમતા છે. એટલે તમે જે જોવો છો એ દરેક કોડનો કંઈક મતલબ છે. તો જેમ જેમ તમે એ મોટરો જે પહેલા આવતી હતી ને ટ્રેક્શનની મોટર, એ ડીસી સિરીઝ મોટર હતી અને એ ડીસી સિરીઝ મોટર લોડ વગર ચાલુ જ ના થાય, લોડ સાથે ચાલુ થાય. તો એનું ટોર્ક કેવું હશે? કે આટલા મોટા સાધનને ખેંચવાની. પણ બાકીની બધી મોટર, એમાં એક ડીસી શન્ટ મોટર છે. ડીસી શન્ટ મોટરની સ્પીડ લગભગ કોન્સ્ટન્ટ અચળ રહે, હા, બદલાય જ ના. લોડ બદલાય, વધે ઘટે, કોઈ ફેર ના પડે. પણ બાકી બધી મોટર જેના ઉપર લોડ વધે તો એની ઝડપ ઘટે. સીધો હિસાબ છે ને. તમે એકલા દોડો કાં તો તમારે પછી બેગ લઈને દોડો તો ઝડપ ઓછી થાય. બેગની અંદરમાં 10-12 કિલોનું વજન લઈને દોડો, ઝડપ ધીરે ધીરે ઓછી થતી જાય. હા, એટલે કે લોડ વધે તો સ્પીડ ઘટે. દરેક મોટરની કેરેક્ટરિસ્ટિક છે અને જેમ જેમ આવું થાય એમ એનો પાવર ફેક્ટર બી ખરાબ થતો જાય. બીજા અલગ અલગ સાધનો છે જેની જો આપણે વાત કરવા જઈએ તો ટ્રાન્સફોર્મરની અંદરમાં બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન છે. ટ્રાન્સફોર્મર લગભગ 0.9-0.95 પાવર ફેક્ટર ઉપર ચાલી રહ્યો છે. ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જે તમે જોતા હોય પાવર ટ્રાન્સફોર્મર, તો એ 98%-99% જેટલી હોય એફિશિયન્સી. હા, પણ તમારા ઘરે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય એની એફિશિયન્સી ઓછી હોય. કેમ? એનો લોડ અલગ પ્રકારનો છે, એના આધારે એનો આઉટપુટ બદલાય છે. ક્લિયર? પંખાની અંદરમાં 0.5 થી 0.8 પાવર ફેક્ટર વાળી મોટર હોય છે. ઇન્ડક્શન ફર્નેસ હોય, આર્ક ફર્નેસ હોય, આ બધી 0.6 0.7 પાવર ફેક્ટર ઉપર ચાલી રહી છે. આર્ક ફર્નેસની અંદરમાં ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ વધારે છે તો એનો પાવર ફેક્ટર ઓર ખરાબ. 0.3 થી 0.4 0.5 0.45 વચ્ચે કોઈ બી આંકડો હોઈ શકે છે. પણ હવે એની જગ્યા પર તમે ઇલેક્ટ્રોનિક ફર્નેસ લઈને આવ્યા છો, તો ઇલેક્ટ્રોનિક ફર્નેસની અંદરમાં પાવર સેમિકન્ડક્ટિંગ ડિવાઇસ હોય, એના લીધે પાવર ફેક્ટર એટલો બધો ખરાબ થતો નથી. પણ થાય છે કેમ કે ઇન્ડક્ટર જ સ્વિચિંગ કન્ટિન્યુઅસ થવાના કારણે, તો એ બી એક નુકસાન કરે છે. બીજું, તમે વેલ્ડિંગના સાધનો જોયા છે. વેલ્ડિંગમાં રેઝિસ્ટિવ વેલ્ડિંગ જે આપણે સાદું જોયું છે, જે આપણા ઘરે પેલો ખબર વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર લઈને આવ્યો હોય અને એ વેલ્ડિંગ કરતો હોય છે, એ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. એમાં આર્ક વેલ્ડિંગ બી આવે, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ બી આવે. આ બધામાં પાવર ફેક્ટર ઓછા જ હોય.
0.7, 0.6, 0.9, 0.8. એટલે જે સાધનો ઘરમાં લાગે છે કોઈ યુનિટી પાવર ફેક્ટર પર ચાલતા નથી. એટલે તમારો પાવર ફેક્ટર રેસિડેન્શિયલ એપ્લિકેશન હોય કે કમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચરમાં બી તો પંપ જ હોય, પંપ એટલે મોટર જ છે. એટલે ગમે તે પ્રકારનું સેક્ટર હશે, પાવર હંમેશા ઓછો જ થાય, એટલે પાવર ફેક્ટર ખરાબ જ થાય. સર, પાવર ફેક્ટર ખરાબ થવાનું બીજું કારણ તો કે સિસ્ટમના વોલ્ટેજમાં વધારો થાય. હવે વોલ્ટેજ વધી જાય તો કરંટ ઘટી જશે. એના લીધે શું થાય, તમારા મેગ્નેટાઇઝેશન જે છે એમાં વધારો થાય, રિએક્ટિવ પાવરમાં વધારો થાય. ત્યારે આ બી એક કારણ છે કે પાવર ફેક્ટર શું કરે છે, ખરાબ. જેમ કે ઇન્ડક્ટર વધારે હોય તો પાવર ફેક્ટર કઈ તરફ હોય, એંગલ લગભગ 90 ડિગ્રીની નજીક બાજુ જાય. જેમ જેમ તમારો એંગલ 90 ની નજીક જાય ને એમ પાવર ફેક્ટર શું થતો જાય, ખરાબ થતો જાય. સીધો હિસાબ મારો જો એક સમજો કે તમારો cos 45 ડિગ્રી છે અને તમે હવે પ્યોર ઇન્ડક્ટિવ પાછી એક ફર્નેસ ચાલુ કરી ધારો કે, તો તમારો એંગલ થઈ ગયો cos 55 ડિગ્રી. તો પહેલા 45 નો cos કેટલો આવતો હતો, 0.707. 55 નો cos કેટલો થાય છે, 0.57. તો જો પહેલા 0.707 હતો એનાથી 0.57 થઈ ગયો. એટલે જેમ જેમ તમે ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ વધારતા જાઓ છો, પાવર ફેક્ટર શું થાય છે, જેમ જેમ પાવર ફેક્ટર ઓછો થાય તો કરંટ વધતો જાય. એટલે કે રિએક્ટિવ પાવર લોસ તમારો વધશે, જે કામ લાગતું નથી. આવું ક્યારે થઈ શકે? બીજું એક કારણ એવું બી છે કે જ્યારે તમે મોટરનું મેન્ટેનન્સ કર્યું, કોઈ મોટર હોય એનું મેન્ટેનન્સ કર્યું, તો મોટરની અંદરમાં બે ભાગ હોય, એક ઉપરનો ભાગ હોય સ્ટેટર અને અંદર એક ફરતો ભાગ હોય, શું હોય, રોટર. શું હોય, રોટર. આ બંનેની વચ્ચે એર ગેપ હોય. શું હોય, તો જે ફરીએ કે નહીં તો ઘસડાયા કરે, અથડાયા કરે. અથડાય ને, એ અથડાવું જોઈએ. એટલે શું હોય, તમે મોટર જોજો અંદર ગોલ 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 ફરતી હશે આમ, એટલે સ્ટેટર ફિક્સ રહે, રોટર અંદર ગોલ ગોલ ફરતું જાય. હવે ધારો કે એવું બન્યું કે ભાઈ મેં એર ગેપ વધારી દીધી, એર ગેપ શું કરી, વધારી દીધી. તો એક એક્ઝામ્પલ આપું તમને કે ધારો કે ઉપરથી પાણી પડી રહ્યું છે, વરસાદનું પાણી પડે છે, હા કે ના? તમે ડોલ મૂકી હોય તો એરિયા વધે કે ઘટે, કે પછી મોટું ટબ મૂકો તો વધારે એરિયા મળે? કેમ કે તમારે વરસાદનું પાણી બધું લેવું છે, તો ટબ વધાર્યું, તો ટબને હું આમ કરું છું અને ડોલને આમ કરું, તો કોનો એરિયા મોટો થયો, ટબનો એરિયા ડોલ કરતા. તો ઉપરથી ડિસ્ટન્સ કોનું ઓછું કહેવાય, ટબ અને આકાશનું કે આ ડોલ અને આકાશનું? ટબ. કેમ કે એનો એરિયા મોટો એટલે એર ગેપ ઓછી. એર ગેપ જો વધી જાય તો લીકેજ વધી જાય. એર ગેપ વધી ગઈ ને એટલે પેલો એરિયા નાનો થઈ ગયો, તો લીકેજ શું થઈ ગયું? હવે લીકેજ વધી જાય તો આઉટપુટ ઘટી. લીકેજ કહું છું, લીકેજ કે જે કામ ના લાગે એ લીકેજ ધારો કે થયું, લીકેજ થયું, લીકેજ વધી ગયું તો આઉટપુટ શું થઈ ગયું? સીધો હિસાબ ઘટી ગયું. આઉટપુટ ઘટી જાય તો પાવર ફેક્ટર શું થયું? ખરાબ, ઓછો થયો ને. આઉટપુટ ઓછું ના થઈ ગયું? પહેલા આટલું હતું, મેં મેન્ટેનન્સ કરી તો મારી એર ગેપ ને મોટી કરી નાખી તો મારો પાવર ફેક્ટર આટલો થઈ ગયો. તમારો આઉટપુટ શું થઈ ગયું? ઘટી ગયું. પછી મારે આટલું જ આઉટપુટ જોઈતું હોય તો મારે શું કરવું પડે? એરિયા, તો મશીનની સાઈઝ. આ બધા જ કારણો છે કે જેના લીધે મારો પાવર ફેક્ટર ખરાબ થઈ રહ્યો છે. સર, મારો આ ખરાબ થાય છે પાવર ફેક્ટર, મારે એને સુધારવું હોય તો શું કરાય? કેમ કે ખરાબ પાવર ફેક્ટર હશે ને તો મારા મશીન વધારે કરંટ ખેંચશે. જો મારા મશીન વધારે કરંટ ખેંચે તો મારું બિલ વધારે આવે. તો મારું બિલ જો વધારે આવે તો મારે વધારે પૈસા ચૂકવવા પડે. તો કન્ટિન્યુઅસલી વધારે પૈસા જો હું ચૂકવું તો મારો પ્રોફિટ શું થઈ ગયો?
પ્રોફિટ જ ના થતો હોય તો એવો ધંધો કરાય? તો ઇન્ડસ્ટ્રી વાળાને સૌથી વધારે નુકસાન જાય છે પાવર ફેક્ટર ખરાબ હોય એના લીધે. એટલે જીઈબી વાળા પછી એ ઇન્ડસ્ટ્રીને પેનલ્ટી મારે. જે ઇન્ડસ્ટ્રીનો પાવર ફેક્ટર ખરાબ હોય જીઈબી વાળા એને પેનલ્ટી મારે, અને આ પેનલ્ટી લાખોમાં હોય. તો એવા લાખો રૂપિયા કારણ વગર કોઈ બી ઇન્ડસ્ટ્રી ભરે ખરી? એને ના ભરવા હોય તો એને શું કરવું પડે? એનો પાવર ફેક્ટર આટલો ખરાબ છે ધારો કે, તો એને ધારો કે 20 લાખ રૂપિયા ભરવા પડી રહ્યા, સમજો કેટલા? 20,000. પણ એને 20 લાખ નહીં ભરવાના, એને આટલો પાવર ફેક્ટર કરવાનો છે, તો એ શું કરશે? પાવર ફેક્ટર સારો કરશે, એટલે કે ઇમ્પ્રુવ કરશે. કેવી રીતે ઇમ્પ્રુવ કરશે? લોડ ઓછો કરી દેતો તો એના મશીનો જ બંધ કરી દેવા પડે ને, તો એવું થોડી કરાય. આ તો તમને એવું કહીએ છીએ કે ભાઈ મોબાઈલ વાપરવાથી નુકસાન થાય છે, તો એ નુકસાન ઓછું કરો તો શું કરો? મોબાઈલ જ ના વાપરશું. એ રસ્તો છે? આ ઓછો વાપરે તો આઉટપુટ તો ઓછું થાય ને. મારે આઉટપુટ ઓછું નહીં કરવું, મારે આઉટપુટ તો જોઈએ જ છે, તો હું શું કરું? વિચારો. જો તમે જે બી ઉદાહરણો જોયા ને એ બધામાં લોડ કેવો હતો? ઇન્ડક્ટિવ, જેના લીધે પાવર ફેક્ટર ખરાબ થતો હતો. ઇન્ડક્ટિવ ના લીધે પાવર ફેક્ટર ખરાબ થતો હતો. મારે ઇમ્પ્રુવ કરવું હોય તો મારે કયો લોડ જોઈએ? હું તમને એવું કહું છું કે મારી સર્કિટની અંદરમાં હું ઇન્ડક્ટર લગાડતો જાઉં છું તો મારો પાવર ફેક્ટર ખરાબ થાય છે, એટલે કે લેગિંગ થાય છે. મારે એને ઇમ્પ્રુવ કરવો હોય તો મારે લીડિંગ જોઈએ. તો કયા પાવર ફેક્ટર મને લીડિંગ આપી શકે? કયો કમ્પોનન્ટ મારી પાસે એવું છે કે જે મારો પાવર ફેક્ટર લીડિંગમાં આપી શકે છે? કેપેસિટી. તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવાના આપણી પાસે બે રસ્તા. કાં તો સ્ટેટિક કેપેસિટર બેંક લગાડો, કાં તો સિન્ક્રોનસ મોટર ઓવર એક્સાઇટેડ સ્ટેટમાં, એને કહેવાય છે સિન્ક્રોનસ કન્ડેન્સર. શું કહેવાય? તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ એની બે મેથડ છે. એક મેથડ છે સ્ટેટિક કેપેસિટર. શું છે? સ્ટેટિક કેપેસિટર. અને બીજી મેથડ જે છે એ છે સિન્ક્રોનસ કન્ડેન્સર. આ બે મેથડ થી હવે આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવાના છે. આટલું એકવાર લખી નાખો એટલે પછી આગળ જોઈએ. ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે સ્ટેટિક કેપેસિટરની મેથડ. હવે આમાં સ્ટેટિક કેપેસિટર જે છે, સ્ટેટિક કેપેસિટર, તો સ્ટેટિક કેપેસિટરમાં એવું છે કે આ ધારો કે તમારો એક લોડ છે. આ શું છે? તમારો લોડ છે. લોડ. આની જોડે પેરેલલમાં આવા કેપેસિટર લગાડી દેવાના. કેપેસિટર. તો આ મારો સિંગલ ફેઝ એસી સપ્લાય છે, જેની સાથે હું આવું કેપેસિટર પેરેલલમાં લગાડું છું. આ સિંગલ ફેઝ માટે. આ કોના માટે છે? સિંગલ ફેઝ માટે. પણ એ જ જગ્યા પર 3 ફેઝ માટે હોય ને, તો આ તમારો 3 ફેઝ છે. 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. કેટલા? 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. તો અહીંયા જે તમારો લોડ હશે ને એ ડેલ્ટા કનેક્ટેડ હશે. આ તમારો લોડ લગાડું છું. 1 2 3. આ આર, આ વાય, આ બી. તમારા 3 ફેઝ ની સિસ્ટમ છે. આ કેટલી છે? 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. સર આમાં મારે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરવો હોય તો મારે શું કરવું પડે? કઈ નહીં, કેપેસિટર બેંક લગાડવી પડે. કેપેસિટર બેંક બી આવી રીતે લગાડવી પડશે. 1 2
અને 3 ડેલ્ટામાં સપ્લાય ડેલ્ટા છે તો ડેલ્ટામાં અને એ જ જગ્યા પર તમારી ધારો કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ છે આર વાય બી ન્યુટ્રલ આર વાય બી ન્યુટ્રલ છે તમારા તો મારે અગર આનો પાવર ફેક્ટર હવે આવો લોડ ના બતાવો તો ચાલે આર અને એન વાય અને બી એન અને બી અને એન ની વચ્ચે એવો લોડ નથી બતાવતો ચાલશે ચાલશે કે બતાવી દઉં જો આ એક છે ને એ આર અને એન ની વચ્ચે આ ધારો કે આર અને એન બીજો લોડ જે હશે આવો છે વાય અને એન ની વચ્ચે ત્રીજો જે હશે એ આવો છે બી અને એન ની વચ્ચે ધારો કે સમજો તો બધા ફેઝ ન્યુટ્રલ ની વચ્ચે લાગી ગયા હા કે ના મારે એનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવો છે તો મારે સ્ટાર કનેક્શન ની અંદર માં જ લગાડવું પડશે તો આ મારો આર ફેઝ છે આર ફેઝ અને ન્યુટ્રલ ની વચમાં મારે એક શું લગાડવું પડશે કેપેસિટર જો સમજો હા સ્ટાર પોઈન્ટ જ બનાવું છું આ તો આ આર અને એન ની વચ્ચે કેપેસિટર લાગી ગયું સર વાય અને એન ની વચ્ચે બી લગાડો ને આ છે મારો વાય અને ન્યુટ્રલ એની વચ્ચે લગાડ દો એક કેપેસિટર આ વાય અને એન ની વચ્ચે લગાડી દીધું સર બી અને એન ની વચ્ચે બી લગાડ દો ને બી અને એન ની વચ્ચે સ્ટાર બની ગયો ભાઈ સર આને દેખાવમાં વ્યવસ્થિત નહીં લાગતું મને દેખાવમાં વ્યવસ્થિત જોઈએ છે એક જ મિનિટ એવું બી કરી દઉં જેવું તમને જોઈએ એવું આ છે આ મારો ન્યુટ્રલ પોઈન્ટ છે આ ન્યુટ્રલ છે સપ્લાય ની જોડે બરોબર આ મારો બી છેડો જતો હતો બી ની જોડે અહીંયા આગળથી આને જોડ દો આ બી અને એ થઈ ગયો ન્યુટ્રલ સર આ બાજુ વાળા સપ્લાય ના છેડા જ ના જોડો નહીં જોડતો લે ભાઈ તો આ બી અને ન્યુટ્રલ પોઈન્ટ થઈ ગયો ન્યુટ્રલ અહીંયા છે થઈ ગયો બી અને ન્યુટ્રલ આર અને ન્યુટ્રલ વાય અને ન્યુટ્રલ થઈ ગયું સ્ટાર પોઈન્ટ તો એક કેપેસિટર તમારું આર અને ન્યુટ્રલ ની વચ્ચે બીજું વાય અને ન્યુટ્રલ ની વચ્ચે અને ત્રીજું સોરી આ બી ને અહીંયા આગળ હશે આ વાય જો તો એક આર અને ન્યુટ્રલ ની વચ્ચે બીજું વાય અને ન્યુટ્રલ ની વચ્ચે અને ત્રીજું બી અને ન્યુટ્રલ ની વચ્ચે તો તમે 3 ફેઝ ની સિસ્ટમમાં બી આવી રીતે કેપેસિટર લગાડી શકો છો ડેલ્ટા હોય તો બી લગાડી શકો છો અને સિંગલ ફેઝ હોય તો બી લગાડી શકો છો આ તમારી સ્ટેટિક કેપેસિટર કે આમાં કેપેસિટર ફિક્સ લાગી ગયું એટલે લાગી ગયું આ તમારું ફિક્સ કેપેસિટર તો સર આ ફિક્સ કેપેસિટર ના લીધે શું ફાયદો થશે ઓકે તો હમણાં 3 ફેઝ વાળું ભૂસી નાખું ફોટો પાડ લો તો પછી એનું એનાલિસિસ કરી લઈએ ઋત્વિકભાઈ કંટાળો બી વધશે હવે આપણી પાસે છે ને સિંગલ ફેઝ નો સપ્લાય છે સમજો કે પહેલા કેપેસિટર નથી અને મારો ઇન્ડક્ટિવ લોડ છે તો આ મારો સપ્લાયના વોલ્ટેજ છે વી આ મારો કરંટ છે IR સમજો પહેલા ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ વધારે છે સાહેબ IL મોટો છે તો રિઝલ્ટન્ટ શું બનશે I આટલું બન્યું કે ના બન્યું હા કે ના આ મારો એંગલ બન્યો phi 1 શું કહું છું phi I1 ચાલે હા કે ના ઓકે સર હવે મેં શું કર્યું કેપેસિટર લગાડ્યું સર્કિટમાં શું કર્યું કેપેસિટર
લગાડ્યું. કેપેસિટર મેં લગાડ્યું તો સર્કિટનો એક્ટિવ પાવર બદલાશે, કેમ કે કેપેસિટર કયો પાવર ખાશે? રિએક્ટિવ. યાદ કરો, કેપેસિટરની અંદરમાં ખાલી ને ખાલી રિએક્ટિવ પાવર બદલાશે, એટલે કે મારો એક્ટિવ પાવર બદલાશે નહીં. સમજો, આ છે મારો, ધારો કે આ મારો I1 sin phi1, I1 cos phi1 અને આ મારું I1 છે. યસ ઓર નો? ઓકે. હવે મેં લગાડ્યું શું? કેપેસિટર. તો કેપેસિટરના લીધે મારો કરંટ જે હતો એ IC આટલો વધ્યો, ધારો કે IC વોલ્ટેજ કરતા આગળ, તો મારો ટોટલ રિએક્ટિવ પાવર જે હતો એ કરંટ અહીંયા આગળથી મારો IL માઇનસ IC આટલો થાય. આ શું છે? IL માઇનસ IC. તો હવે મારો કરંટ કેટલો થઈ ગયો? આટલો થઈ ગયો, હા કે ના? તો મારો આ એંગલ શું થઈ ગયો? રિઝલ્ટન્ટ માટે બદલાયો φ2. યસ ઓર નો? વિચારી જુઓ, આપણે આવો વેક્ટર ડાયાગ્રામ દોરેલો છે RLC સિરીઝ સર્કિટમાં, કે કેપેસિટરના લીધે કરંટ ઓછો થયો IL માઇનસ IC, તો આ મારો રિઝલ્ટન્ટ કરંટ થઈ ગયો I. તો આ એ જ છે. હવે શું થઈ ગયું? આ તો કે ભાઈ I2 sin phi2. કઈ લોચો છે? કઈ તકલીફ છે? સાચું ભણાવું છું, હા કે ના? ઓકે. ના, એટલે મને તો ખબર જ છે, કેમ કે સ્ટેટિક કેપેસિટર હોય તો એના લીધે એક્ટિવ પાવર બદલાશે નહીં. આ એટલો ને એટલો જ રે, ફિક્સ. કેમ કે કેપેસિટર ફક્ત ને ફક્ત રિએક્ટિવ પાવર જ ખાશે, અને એ બી શું કરશે? ઇન્ડક્ટરની વિરુદ્ધમાં, એટલે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરશે. ઓકે. આ થઈ ગયું મારું આટલું I2 sin phi2. આ જ રહેશે I2 cos phi2 બી એનું એ જ છે, એ બદલાય? યસ ઓર નો? પણ સર I2 બદલાયો, કેટલું ઇમ્પ્રૂવ થાય છે? તો કે આટલું. આને કહેવાય phi1 માઇનસ phi2. યસ ઓર નો? ઓકે. સર હવે આમાં રિઝલ્ટન્ટ પાવર જે છે, આમાં મારો જો P1 બરાબર P2 દરેક કેસમાં ફિક્સ રહે છે, હા કે ના? તો કે છે ભાઈ P1 બરાબર P2 બરાબર P કોન્સ્ટન્ટ. કેમ આ કોન્સ્ટન્ટ રહે છે? કેમ કે સર તમે લીધું છે સ્ટેટિક કેપેસિટર, અને કેપેસિટર ફક્ત ને ફક્ત રિએક્ટિવ પાવર આપે, રિએક્ટિવ પાવર જ આપે. સો improves reactive power. સર કેટલું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે? તો સર એવું કહે છે કે મારો જે પાવર છે ને એ ઇમ્પ્રૂવ તો થઈ જ રહ્યો છે, પણ કેટલું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે એ મારે શોધવું હોય તો કે સર આનાથી રિએક્ટિવ પાવર મારો ઓછો થઈ રહ્યો છે. રિએક્ટિવ પાવર કોમાં સારો હશે? ઓછો શેમાં હશે? જેનો એંગલ નાનો હશે, હા કે ના? તો મારો રિએક્ટિવ પાવર Q ઇઝ ઇક્વલ્સ ટુ Q2 માઇનસ Q1 કહેવાય, હા કે ના? Q2 બરાબર શું થાય? V ઇન્ટુ I2 sin phi2 માઇનસ V ઇન્ટુ I2 sin phi1. આવું કહેવાય કે ના કહેવાય? હા, સોરી, V ઇન્ટુ I1, હા, V ઇન્ટુ I1 sin phi1, આવું કહેવાય. પણ સર આ તો મારો રિએક્ટિવ પાવર આટલો ઇમ્પ્રૂવ થયો કહેવાય.